સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર. ઓપરેશન પરાક્રમ અંતર્ગત 1.44 કરોડના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો. વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે ચાલી રહેલા ઓપરેશન સફળતા મળી છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંઘ અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક પીએન પટેલના માર્ગદર્શન હેઠળ કરજણ પોલીસને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી હતી. કરજણ પીઆઈ વીએમ પટેલને બાતમી મળી હતી કે ભરૂચથી વડોદરા તરફ જતા ટ્રેક પર એક ટાટા ટેમ્પોમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે સાંપાથી બોડકા તરફ જતા ઓવરબ્રિજ નીચે ટેમ્પો અટકાવી તપાસ હાથ ધરી હતી. ટેમ્પોમાં તપાસ કરતા સફેદ કલરના રસોડાના સામાન ભરેલા બોક્સની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ 43,056 ક્વાટારિયા જેની કિંમત ₹1,34,33,472 જપ્ત કર્યા છે. આ ઉપરાંત 10 લાખની કિંમતના ટેમ્પો અને મોબાઈલ સહિત કુલ ₹1,44,35,472 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આ પ્રકરણમાં રાજસ્થાનના જાલોર જિલ્લાના 23 વર્ષીય ડ્રાઈવર અનિલકુમાર સુજનારામ બિશ્નોઈની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.